Praise the Lord. Hallelujah. Good evening. સાદની સલામ. પ્રભુની સ્તુતિ થાવ. ફરીવાર સાધના સમયે તેમનું વચન કરવાના માટે, તેમનું પવિત્ર નામ લેવાના માટે આપણે મળી શક્યા છે. ઘણી વાર કહું છું નહીં, તેમનું આયોજન છે, તેમની ઈચ્છા છે, તો બધું જ શક્ય છે. માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં જાણે આપણે રોગમુક્ત છે, આપણા તમામ અંગો કામ કરી રહ્યા છે. પણ બધા પાસે આશીર્વાદ નથી. ઘણા બધા લોકોના જીવનની દોરી પૂરી થઈ ગઈ છે. બધા પાસે આશીર્વાદ નથી. પણ તમે અને હું સાધના સમય પર તેમનું ભજન કરવાના માટે, તેમની સ્તુતિ કરવાના માટે, તેમની આરાધના કરવાના માટે જીવતાની ભૂમિ પર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તેમના લોકોને કહે છે કે હું તમારી મધ્યથી સઘળો પ્રકારનો રોગોને દૂર કરીશ. અને કે જે મિસરમાં આફત આવી હતી એમાંની એક પણ તમારા પર મોકલીશ નહીં. હાલેલુયા. નવા કરારમાં આપણે પ્રભુના મુખથી સાંભળીએ છીએ કે વિશ્વાસ કરનારને માટે સઘળું શક્ય છે. હાલેલુયા. એવા એક કુટુંબની મધ્યે એક વખત પ્રાર્થના કરવાના માટે તક મળી. થોડા જૂના સમયની વાત છે. અને ત્યારે શરીર થોડું સારું હતું અને 2 વ્હીલર લઈને બધે ફરી શકતો હતો. અને ત્યારે ગ્રુપમાં વિનંતી પડે અને વિનંતી પ્રમાણે હું ઘરોની મુલાકાત લેતો હતો. પ્રભુએ પુષ્કળ એ દિવસોથી આશીર્વાદિત કર્યા. નાની મિનિસ્ટ્રી આપી, નાની જગ્યા આપી અને બીજાઓને માટે ભલા કામ કરવાના માટે, બીજાની સહાય કરવાના માટે, મદદ કરવાના માટે જાણે પ્રભુએ ઉપયોગી પાત્ર બનાવ્યું અને અમને બધાને ઉપયોગી પાત્ર તેમણે ગણ્યા. હાલેલુયા. એવું કહેવાય છે કે અમુક ઉંમર પછી જ્યારે લકવા થાય ત્યારે એમાંથી સાજા બહુ જલ્દી કોઈ થતા નથી. અને એક ભાઈ એક નજીકના શહેરમાં દારૂ પણ બહુ પીતા હતા. તેમાં કુટુંબ વિશ્વાસી હતો. તેમના પત્ની અને દીકરો ઘણા વિશ્વાસુ. દીકરો તો ઘણી વાર આજે પણ ફોન કરે છે, કેમ કે તેમણે પ્રભુનો મહિમા તેમણે જોયો હતો, એમની આંખોની સામે જોયું હતું કે પ્રભુએ એમના પિતાના જીવનમાં કેવું મોટું કામ કર્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. લગભગ રાતના 9:15 થઈ ગયા હતા. એ શહેરથી પાછા ફરી રહ્યા હતા અને મારા શહેરની હવે ચોકડી સ્ક્વેર આવી હતી કે ત્યાંથી હવે હું મારા ડેસ્ટિનેશન તરફ થોડી વારમાં પહોંચી શકું એ જગ્યા પર હતો. અને ફોન આવ્યો બીજા એક દેશમાંથી કે તેમના અંકલ બહુ બીમાર છે, હોસ્પિટલાઇઝ કર્યા છે અને પેરાલિસિસનો અટેક છે, પેરાલાઇઝ થઈ ગયા છે. બીજો પણ ફોન આવ્યો તો એ કુટુંબમાંથી હતો. અને ત્યારબાદ મોડી રાત્રે એ અજાણ્યા શહેરમાં શોધતા શોધતા હોસ્પિટલમાં ગયા. મુખ્ય દરવાજાઓ બંધ થઈ ગયા હતા, મધ્યરાત્રિ થઈ ગઈ હતી. પણ એ કુટુંબ સાથે કોન્ટેક્ટમાં હતા એટલે કુટુંબના વ્યક્તિએ જે તે રાતની ડ્યુટી પર હોય એમની પાસેથી પરમિશન લીધી હતી
સિક્યુરિટી ગાર્ડે દરવાજો ઉઘાડ્યો અમારા માટે. અમે ગયા, પ્રાર્થના કરી. કુટુંબ દુઃખી હતું, નિરાશ હતું. અને ત્યાં જે દવાખાનામાં જે સ્ટાફ કહેવાય તેમણે કહ્યું કે ડૉક્ટરે તો ના કહ્યું છે, આ લકવો હવે એમના શરીરમાંથી જશે નહીં, એવી રીતના પરિસ્થિતિ છે. બાકી બધું ઈશ્વર પર છે. બાકી દવાથી, મેડિકલ ટ્રીટમેન્ટથી કંઈ પણ થઈ શકે એવી પરિસ્થિતિ ન હતી. અને પ્રભુના નામે તેમના માટે પ્રાર્થના કરવામાં આવી. ઘણા લોકો એવું શિક્ષણ આપે છે કે માથા પર હાથ મૂકીને પ્રાર્થના નહીં કરવી, નહીં તો એ રોગ તમારામાં આવી જાય. પણ પ્રભુના નામે તેમના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરી, કેમ કે માણસોમાં કોઈ સામર્થ્ય નથી, કામ તો પ્રભુ કરનાર છે. હાલેલુયા. પ્રાર્થના કરી, સાજાપણા માટે પ્રભુ પાસે અરજ કરી, પાછા ફર્યા. મધ્યરાત્રિ હતી એટલે તેઓ પણ ઊંઘી ગયા. સવારમાં એમના બિછાના પરથી તેઓ ઊભા થઈ ગયા, જ્યાં તે વોશરૂમ ગયા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સવારમાં જ્યારે ડોક્ટર આવ્યા, તેમને ચકાસ્યા, તેમણે પણ પોતે કહ્યું કે ધીસ ઇઝ એન મિરાકલ, આ ચમત્કાર છે. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ કરનારાના માટે બધું શક્ય છે. પ્રભુનું વચન કે છે, હું તમારી મધ્યથી સગળા રોગોને દૂર કરીશ. હાલેલુયા. અરે જ્યારે તમે અને હું વિશ્વાસી લોકો તેની પાસે જઈએ છે, વિશ્વાસ કરનારા લોકો તરીકે જઈએ છે, પ્રભુની પાછળ ચાલનાર તરીકે લોકો આપણે જઈએ છીએ, આપણા જીવનમાં આપણે મોટા મોટા કામો થયેલા જોઈ શકીએ છીએ. હાલેલુયા. પ્રભુએ અમારી ટીમને ઘણા મોટા મોટા એવા કામો થયેલા દેખાડ્યા છે કે જે જગતની પ્રમાણે અશક્ય હોય. હાલેલુયા. અને ખરેખર તમે અને હું જેઓ તેમના લોહીમાં ખરદાયેલા છે, વિશ્વાસ રાખીએ, વિશ્વાસ કરીએ, દુઃખી ના થઈએ. મેં તમને કહ્યું હતું કે 7 ડિસેમ્બરે ડિસેમ્બરે એ પેટ સ્કેનનો રિપોર્ટમાં ડૉક્ટરે બતાવ્યું કે જો અહીંથી કે છે આ લાલ ડાઘા ગાયબ થઈ ગયા. પપ્પાને કહે છે તમારું કેન્સર જતું રહ્યું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને મને કહ્યું તો એક સેવકનો ફોન આવ્યો હતો, મને કે હવે શું કરી શકીએ કે છે. મેં કહ્યું શું કરી શકીએ નહીં, હું જવાનો છું અને યાજકને શરીર બતાવવા મારા પપ્પાને લઈ જવાનું છું, એમ હું જવાનો છું. અને યાજક કહેશે શરીર જોઈને કોઈ રોગ નથી. હાલેલુયા. અને એ દિવસે હું એમ જ એ વિશ્વાસ સાથે ગયો અને વિશ્વાસ સાથે પપ્પાને લઈને પાછો આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો વિશ્વાસ સાથે આજની સાંજમાં આજની સંગતમાં પ્રાર્થનામાં જોડાઈએ, ભાગ લઈએ અને આપણા જીવનમાં આપણી પોતાની પ્રાર્થના પર વિશ્વાસ કરીએ. મોટા મોટા નામો પર નહીં, બેનરો પર નહીં, પણ આપણા પોતાના વિશ્વાસ પ્રમાણે આપણે ફળ મેળવનારા છે. જેમ મરનારની બહેનને કહ્યું કે જો તું વિશ્વાસ કરશે તો ઈશ્વરનો મહિમા જોશે, એમ આપણે પોતે વિશ્વાસ કરીએ, પ્રાર્થના પર વિશ્વાસ કરીએ, ભરોસો કરીએ, પ્રભુની આગળ નમી જઈએ અને જુઓ પ્રભુ કેવા મોટા મોટા કામો આપણા જીવનમાં બનેલા તમને અને મને દેખાડે છે. હાલેલુયા. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર પ્રભુ આજે અમે તમારી આગળ નમી જઈએ છીએ.
સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ પ્રભુ. દિવસના અંતના ભાગમાં તમે અમને લઈ જઈ રહ્યા છો ત્યારે પ્રભુ તમારો આભાર માની છે, આખા દિવસની સંભાળને માટે, આખા દિવસની કૃપાને માટે, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણીને માટે પ્રભુ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ. અને જ્યાં કંઈ પ્રભુ આજે અમે તમારા નામે ભેગા મળ્યા છે, તમારી સ્તુતિ કરી રહ્યા છે, ભજન કરી રહ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ એ સર્વ જગ્યા પર તમારી ઉપસ્થિતિ રહે. તમારા વચન પ્રમાણે કે જ્યાં 2 અથવા 3 મારા નામે ભેગા થયેલા છે તેઓની વચમાં હોય છે. અને પ્રભુ એમ એ પ્રમાણે પ્રભુ તમારા બાળકોના જીવનમાં કાર્ય થાય. હા પ્રભુ, તમારા બાળકોના જીવનમાં કાર્ય થાય પ્રભુ. તમારો નવો ને તાજો તેમને સ્પર્શ મળે, તેમના વિશ્વાસ પ્રમાણે, તેમની પોતાની પ્રાર્થનાઓ પ્રમાણે, તેમના દુઃખમાં પ્રભુ તમે તેમને મદદ કરો, તમે તેમને સાંભળો પ્રભુ. અને જેમ અમારું આ માસમાં વચન છે કે યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે, ઉત્પત્તિ 29 અને 32 પ્રમાણે પ્રભુ આજે સાંજે સર્વનું કષ્ટ તમે દૂર કરો પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, તમે તેમનું કષ્ટ નોંધમાં લો. જેમ અને જે પ્રમાણે જે તે વ્યક્તિઓ પ્રભુ, જે તે ભાઈ બહેનો, વૃદ્ધો, વડીલો, જુવાન, દીકરા દીકરીઓ, બાળકો વિશ્વાસ સાથે તમારે આગળ નમી જાય અને પોતાની મુશ્કેલીઓમાંથી પ્રભુ તમને હાક મારે, તમે આજે જવાબ બનજો પ્રભુ. તમારું વચન કે છે મને હાક માર અને હું તને ઉત્તર આપીશ. સંકટના દિવસોમાં મને હાક માર. અને પ્રભુ એમ અમે મધ્યસ્થતા કરીએ છીએ, તમે તેઓની હાકને આજે નોંધમાં લેજો. હા પ્રભુ, તમે તેઓને હાકને પ્રભુ તમે નોંધમાં લેજો અને તેમના જીવનમાં પ્રભુ તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપજો પ્રભુ. તેમનું દુઃખ તમે દૂર કરજો, તેમની સહાય કરજો, તેમની મદદ કરજો. તેમનું મુખ હવે પછી ઉદાસ ન રહે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમામ દુઃખી જનોને માટે, વિધુરો માટે, વિધવા બહેનો માટે, અનાથોને માટે પ્રભુ, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓને માટે પ્રભુ, વિકલાંગોને માટે, જેઓ પોતાનું કામ પોતાની જાતે કરી શકતા નથી, કોમામાં છે, લકવા થઈ ગયો છે પ્રભુ પિતા, તેમની દેખભાળ કરનારને માટે કોઈ સગા નથી પ્રભુ, કોઈ ભાઈ નથી, કોઈ બહેન નથી, માતા પિતા નથી, કે પતિ નથી, કે પત્ની નથી પ્રભુ. એવી ભયંકર પરિસ્થિતિમાં તેઓ બિછાના પર છે પ્રભુ, ઘરમાં છે, કુટુંબમાં છે, હોસ્પિટલમાં છે, અજ્ઞાત જગ્યાઓ પર છે. કદાચ દવાના નાણાં લાવવાના માટે પ્રભુ નાણાં નથી, દવાખાનાનું બિલ ભરવાના માટે નાણાં નથી પ્રભુ. તમે એવા સર્વ લોકોને સાજા કરો પ્રભુ. અમે તમારા રક્તનો દાવો કરીએ છીએ પ્રભુ, અને ગીત શાસ્ત્ર 103 પ્રમાણે પ્રભુ તમે તેમને સાજા કરો, તેમના પાપ માફ કરો પ્રભુ. અને જેમ પ્રભુ 38 વર્ષના માદાને તમે કહ્યું તારો બિચાનો ઉચકીને ચાલતો, હા પ્રભુ એમ પ્રભુ તમારા આ બાળકો પોતાનો બિછાનો ઉચકીને ચાલતા થાય, સાજા થાય અને પ્રભુ તમારામાં તેઓ આનંદ કરે, એવું અમે માંગીએ છીએ પ્રભુ. તમારા બાળકો જ્યાં કંઈ છે પ્રભુ અને તેમના ઘરોમાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો છે પ્રભુ, કારાવાસમાં છે પ્રભુ, એવા સર્વ લોકો પર તમારી અતિ ઘણી કૃપા થાવ પ્રભુ, દયા કરો પ્રભુ. તેમના જીવનોમાં શાંતિ આપો અને દરેક પરિબળો જે તેમની વિરુદ્ધમાં છે એમાંથી એમને બહાર કાઢો, બચાવો પ્રભુ. ફરીથી બેઠા કરો, ઊભા કરો પ્રભુ. ગુમાવેલું બધું જ પાછું આપો પ્રભુ, સ્થિર કરો પ્રભુ, જોબ આપો, આવકના સાધનને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. બદફિલીમાં છે પ્રભુ, ખરાબ બાબતો છે ઘરમાં, કુટુંબમાં, દારૂ છે, જુગાર છે પ્રભુ, વ્યભિચાર છે પ્રભુ, એમાંથી પણ તેમને પાછા લાવો. યોહાન 3:16 પ્રમાણે તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેમની પાસે કોઈ જોબ નથી, કોઈ આવકના સાધન નથી, તમે તેમને જોબ આપજો. અને પ્રભુ જે કંઈ જોબમાં મુશ્કેલીઓ છે પ્રભુ એ પણ દૂર કરજો, ધંધામાં જે કંઈ મુશ્કેલીઓ છે પ્રભુ એ પણ તમે તેમને દૂર કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, વિદેશ જવાના માટેના રસ્તાઓને તમે ખુલ્લા કરો પ્રભુ પિતા. અને પ્રભુ IELTSના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ પિતા. અને પ્રભુ વિદેશોમાં પ્રભુ અને દેશમાં પ્રભુ પ્રમોશન માટે પ્રભુ, ગ્રેજ્યુએશન માટેની અને પ્રભુ સ્કૂલિંગ લેવલ ને કોલેજ લેવલ ને
ગ્રેજ્યુએશન લેવલની પરીક્ષાઓ, પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલની પરીક્ષામાં તમે તેમને પાસ કરો. 10મા 12માના વિદ્યાર્થીઓને પ્રભુ તમે શ્રેષ્ઠતાથી પાસ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તેમની સાથે રહેજો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામો નીકળી જાય એવું તમે થવા તો. 2 મકાનો જે વેચવાના છે વેચાઈ જાય પ્રભુ પિતા. લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ. હા પ્રભુ, અમે પણ પ્રભુ તમારી નાની સેવા કરી રહ્યા, અત્યારે અમારી પણ સેવાનો તમે આશીર્વાદિત કરો. છેલ્લી બાબત જે માગી છે પૂરી પાડો. અમારા સતાવનારાના મન બદલો પ્રભુ. જે ગુમાવ્યું છે પ્રભુ એ પાછું આપો. જે બંધ દરવાજા છે પ્રભુ એને પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભુ. તમે અમારો સ્ત્રોત બનો પ્રભુ પિતા. અને ઘણા બધા એવા દુઃખી લોકો સુધી પહોંચી શકીએ પ્રભુ પિતા. તેમને મદદરૂપ બની શકીએ પ્રભુ પિતા. તેમને માટે પ્રાર્થના કરી શકીએ એવું તમે થવા દો પ્રભુ. નવા નવા સવાતાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો. તમે હવે સ્ત્રોત બનજો પ્રભુ. અમને પણ પ્રભુ તમે સહાય કરજો, મદદ કરજો. અને જે પરિબળો પ્રભુ, જે બાબતો પ્રભુ અમને પ્રભુ મુશ્કેલ રૂપ છે એમાંથી તમે અમારો બચાવ કરજો. અને પ્રભુ અમારી સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો. રાત્રિ દરમિયાન સર્વને મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો. હા પ્રભુ, પાપોની ક્ષમા કરજો. અને સવારમાં તમારું ભજન કરી લાવજો. માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામ આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.